રોકડિયા હનુમાન મંદિરે યજ્ઞ મહાઆરતી સાથે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। સાંજે 6 થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદમાં 8 થી 10,000 જેટલા ભક્તોએ લાભ લીધો। માલધારી સમાજ અને પારડી શાકભાજી માર્કેટના યુવાનો દ્વારા ભક્તોને છાસનું વિતરણ કરાયું। પારડી નગરમાં આવેલ સદગુરુ સોસાયટી ખાતે પ્રાચીન પવિત્ર રોકડિયા હનુમાનજીના મંદિરમાં આજરોજ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દેવી દેવતાઓ મંદિરને ફૂલો અને લાઇટિંગથી સરઘાણ કરવામાં આવ્યો હતો। સવારથી પૂજા અર્ચના યજ્ઞ બુધવના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો। હનુમાન દાદાની બપોરે 12:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને સાંજે 6 થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 થી 10,000 જેટલા ભક્તોએ લાભ લેશે હોવાનું મંદિરના પૂજારી હર્ષદભાઈ અને પ્રફુલભાઈ તેમજ ભક્તોએ જણાવ્યું હતું। ભક્તો માટે માલધારી સમાજના જયસિંહ ભરવાડ અને પારડી શાકભાજી માર્કેટના અમિત રાણા સહિત યુવાનો દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। મંદિરમાં રામ નામના તરતા પથ્થરનું દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। जय फुल साइड पर मुझे हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण ओम अंदर आहुति आपीने 2 टीपा पेला पानी वाले बस 2 आरती बार जाओ बाकी ने પછી હાથમાં ફૂલ લેવો। પરબ્રહ્મણે પરમાત્મને નમો મધ્યે નમઃ સમર્પયામિ। સાંગવામ નદાસ્મ ભરિવાલય દેવી વિશ્વ કિંબણયામ તવ રૂપમચિન્યમે સદા વિભંગ ગ્રામસાત સદાનસરે અવિરાજાય રવિરાજ સકરાદય સુરગણા નિહતે દિવ્યે तस्मिन् दुरात्मनि दुररे बले चले वान समय माधो जाया सपूरुगा पादस्य विवाभूतानि हनुमन्ते भयवञ्जनाय शुभं गुरु गुरु भवन्ते भयवञ्जनाय शुभं गुरु गुरु भव નીચે राम राजे ओम नमो हनुमन्ते भयवञ्जनाय હાથમાં લઈ લો। નામ તો યાદ નથી હનુમાન જયંતિના હર વર્ષે અમે જય ઠાકર ગ્રુપ દ્વારા છાસનું વિતરણ રાખીએ છીએ અને આજે વર્ષોથી અમને જાણ કરવામાં આવે કે હનુમાન જયંતિ છે એટલે અમને મંદિર દ્વારા કહેવામાં આવે કે ભાઈ હનુમાન જયંતિ આ તારીખે છે એટલે અમે એ પ્રમાણે 2-3 દિવસથી અગાઉથી આ છાસની દહીં જવરાવીને છાસની તૈયારી અમે કરતા હોઈએ છીએ અને બપોરના અમારે 3,000 પબ્લિક થાય છે અમારા મંદિરે અને સાંજે 5,000 પબ્લિકને છાસ પૂરી પડે તેવી વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ। ગામના એવા 2-4 મંદિરમાં જે પ્રસંગ થાય છે અમે ત્યાં છાસનું વિતરણ કરતા હોઈએ છીએ અલગ અલગ ગ્રુપ દ્વારા। સૌપ્રથમ તો આજે ચૈત્રી પૂનમે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ સૌને જય સિયારામ। મારી ઉંમર લગભગ 56 વર્ષની થઈ તે પહેલાંથી આ મહારાજના
પિતાજી રમણ કાકા હતા એ ત્યારે નાનું મંદિર હતું ત્યારથી હનુમાન જયંતીની ઉજવણી અહીંયા થાય છે. ત્યારે થોડું ઓછું પબ્લિક અને ભક્તજનો આવતા હતા, પરંતુ જ્યારથી આ દાસભાઈ અને પ્રફુલ્લભાઈએ જ્યારથી કાર્યભાર સંભાળ્યો અને ગામના દરેક નાગરિકો અને ભક્તજનોને હનુમાન દાદા પ્રત્યે ખૂબ મોટી આસ્થા છે. એ આસ્થાના લીધે દર શનિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ચૈત્રી પૂનમના દિવસે દર વર્ષે અહીં આગળ હનુમાન જયંતીના પ્રસંગે સવારે પૂજા થાય છે. એમાં 8 થી 10 જોડાઓ યુગલો પૂજામાં બેસે છે અને પૂજા પૂર્ણ થયા બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન હોય છે. એ મહાપ્રસાદના આયોજનમાં બપોરે લગભગ 4 થી 5 હજાર ભક્તજનો પ્રસાદનો લાભ લે છે અને સાંજે 6 વાગ્યા પછી ફરીથી બ્રેક બાદ ફરીથી મહાપ્રસાદનું આયોજન થાય છે. એમાં આખા ગામનું પબ્લિક એટલે લગભગ 8 થી 10 હજારથી વધારે ભક્તજનો મહાપ્રસાદ લેવા માટે આવે છે. સવારથી ગઈકાલે આગલા દિવસથી હનુમાન જયંતી આગલા દિવસથી રાતનાથી કામ ચાલુ થાય છે. રસોડા માટેનું કામ ચાલુ થાય. રસોડા માટે બધા સ્વયંસેવકો અહીં હાજર રહે છે. ત્યારબાદ હવનની તૈયારી કરવામાં આવે છે. હવનની અંદર આજે 11 જોડા બેઠા છે. 11 જોડાની તમામ સામગ્રી અહીંયાથી પૂરી પાડવામાં આવે છે હવનની, અને એ રીતે આખો એ હવન પૂર્ણ થયા બાદ આહુતિ આપ્યા બાદ મહાઆરતી થાય છે. મહાઆરતી પછી મહાપ્રસાદની આયોજન કરે. એમાં સ્વયંસેવકો જાતે બધું કામકાજ કરીને પૂર્ણ કરે છે. ભક્તોની અસીમ શ્રદ્ધા છે, કારણ કે અમે દર શનિ રવિ અહીંયા આવતા જ હોઈએ, શનિવારે આવીએ જ છીએ અને તે રીતે આખી પૂજા અમે કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ, પાર્ટીના યુવા પ્રમુખ જયસિંહભાઈ તરફથી અહીંયા દર વર્ષે મફત છાસની વિતરણ કરવામાં આવે. પારડીમાં ઐતિહાસિક રોકડિયા હનુમાન દાદાના મંદિરે દર વર્ષે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યાં અહીંયા ખાસ કરીને સવારથી પૂજા યજ્ઞ જોડાઓ બેસે છે અને ત્યારબાદ બપોરના 12:30 વાગ્યા પછી આરતી થાય છે અને મહાપ્રસાદનો સવારથી ભક્તજનો આપણે જે ભક્તોએ જણાવ્યું કે અહીંના કે 8 થી 10 હજાર લોકો રાત્રે સુધીમાં અહીંયા મહાપ્રસાદનું આયોજન લાભ લેતા હોય છે. ત્યારે અહીંયા આજે જોવા જાય તો હનુમાનજીનું જે સચ છે એ ખૂબ જ મહત્વનું છે. અહીંયા રોકડિયા હનુમાન દાદા અને તરતો એક હનુમાનજીના નામ રામ નામના પથ્થર બી જોવા લોકો દર્શન કરવામાં આવે છે અને ખૂબ જ મહત્વ છે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.